હેલો સ્ટુડન્ટ્સ, આપણે ગણિતમાં સ્વાધ્યાય 11.1માં દાખલા નંબર 1 અને દાખલા નંબર 2 કરી લીધા। હવે આપણે આગળ દાખલા નંબર 3 દેખીએ તો દાખલા નંબર 3માં નીચે આપેલા ખૂણાઓની રચના કરવાની છે, બરાબર। તો અહીં 3 ખૂણાઓના માપ આપેલા છે, તો આપણે આ 3 ખૂણાઓની રચના કરવાની છે। હવે અહીં દેખો, ખાલી આપણે અહીંયા રચના જ કરવાની છે, તેને પ્રમાણિત કરવાનું નથી, એટલે આપણે ખાલી રચના દોરીશું અને તેના મુદ્દા લખીશું, બરાબર। આગળ આપણે એને પ્રમાણિત કરવાનું નથી। તો એનામાં દેખો, પહેલો દાખલા નંબર 3માં પહેલો દાખલો છે 30 અંશના ખૂણાની રચના કરવાની છે। હવે જ્યારે આપણે 30 અંશના ખૂણાની રચના કરવાની છે, તો આપણે એક વાત ખાસ ધ્યાન રાખવાની છે અહીંયા કે 30 અંશના ખૂણાની રચના કરવા માટે આપણે પહેલાં કયા અંશનો ખૂણો બનાવવો પડશે? 60 અંશનો ખૂણો, બરાબર। 60 અંશનો ખૂણો બનાવીશું તો એના પરથી કેટલા અંશનો ખૂણો મળશે? 30 અંશનો ખૂણો, અને એના પરથી જ 15 અંશનો ખૂણો મળશે, બરાબર। કેમ? કારણ કે 60ના અડધા કેટલા થશે? 30, અને 30ના અડધા કેટલા થશે? 15। એટલે આપણે જ્યારે પણ 30 અંશનો ખૂણો બનાવવાનો કે તો આપણે સૌપ્રથમ કેટલા અંશનો ખૂણો બનાવવો પડશે? 60 અંશનો। અને 60 અંશનો ખૂણો કેવી રીતે બનાવવાનો છે તો એની રચના આપણે રચના 11.3, બરાબર, એ જ્યારે કરી હતી ત્યારે આપણે એનામાં 60 અંશનો ખૂણો બનાવ્યો તો આપણે 60 અંશનો ખૂણો બનાવવા માટે એ રચનાનો ઉપયોગ કરવાનો છે। 60 અંશનો ખૂણો બનાવ્યા ત્યારબાદ એના પરથી 30 અંશનો ખૂણો બનશે, અને ત્યારબાદ 15 અંશનો ખૂણો બનશે। તો આપણે પહેલાં અહીંયા 30 અને 15 અંશ આ બે ખૂણાઓની રચના કેવી રીતે કરવાની એ દેખી લઈએ, ત્યારબાદ 22.5 અંશનો ખૂણાની રચના કેવી રીતે કરીશું એ ત્યારબાદ દેખીશું। પહેલાં આ બે ખૂણાઓ દેખી લઈએ। તો મેં કીધું એમ કે 30 અંશનો ખૂણો રચવા માટે આપણે પહેલાં સૌપ્રથમ 60 અંશનો ખૂણો બનાવવો પડશે। આપણે જેવી રીતે સ્વાધ્યાય 11.1માં દાખલા નંબર 1 અને 2 કર્યા હતા, 90 અને 45 અંશના ખૂણાની રચના કરી હતી, તે વખતે 90 અંશનો ખૂણો દોર્યો તો એના પરથી જ 45 અંશનો ખૂણો મળ્યો હતો, બરાબર। એટલે 90ના અડધા 45 થાય, એટલે 45 અંશનો ખૂણો જ્યારે દોરવો પડે ત્યારે સૌપ્રથમ કેટલા અંશનો ખૂણો આવશે? 90 અંશનો ખૂણો આવશે, ત્યારબાદ જ 45 અંશનો ખૂણો દોરવાનો રહેશે। તેવી રીતે જ અહીં પણ પહેલાં 60 અંશનો ખૂણો, પછી 30 અને પછી 15। તો આપણે પહેલાં શરૂઆત કરીએ તો ફૂટપટ્ટી વડે આપણે તો પહેલાં કિરણ AB દોરી લઈએ। કિરણ AB, કિરણ દોરી લીધું, એને નામ આપી દઈએ A અને B, બરાબર। હવે કિરણ AB દોર્યા બાદ કિરણ AB પર આપણે અનુકૂળ ત્રિજ્યા લઈને, એટલે કોઈ પણ માપની ત્રિજ્યા લઈને આપણે વર્તુળની ચાપ દોરવાની છે, બરાબર। તો આપણે કોઈ પણ ત્રિજ્યા લીધી, કોઈ પણ માપ લીધું છે, એટલે મેં આટલી ત્રિજ્યા લીધી છે, તો એટલી ત્રિજ્યાનું માપ લઈને હું કેન્દ્ર કઈ મૂકીશ, એટલે કે પરિકર કઈ મૂકીશ? A પર પરિકર મૂકવાનું છે, અને વર્તુળનું ચાપ દોરવાનું છે, બરાબર। વર્તુળનું ચાપ એટલે કે અર્ધવર્તુળ દોરવાનું છે, એકલી એક ચાપ નથી મારવાની, બરાબર। એટલે આ વર્તુળનું ચાપ દોર્યું, આ વર્તુળનું ચાપ કિરણ AB ને જ્યાં છેદે ત્યાં આપણે નામ આપી દઈશું X, બરાબર। કોઈ પણ માપની ત્રિજ્યા લીધી, પરિકર કઈ મૂક્યું? બિંદુ A પર, અને વર્તુળનું ચાપ દોર્યું, બરાબર। એ ચાપ કિરણ ને જ્યાં છે તે ત્યાં X નામ આપ્યું। હવે એટલા જ માપનું ત્રિજ્યા એટલા જ માપની રહેવા દેવાની, બરાબર। અને હવે કઈ પરિકર મૂકવાનું છે? હવે X ને કેન્દ્ર લીધું, હવે X ને કેન્દ્ર લેવાનું છે,
અને જે આપણે પ્રથમ ચાપ જ્યાં દોર્યું છે એના પર છેદશે આ, બરાબર। એટલે આ જો એક્સને કેન્દ્ર લીધું, ત્રિજ્યા કેટલી લીધી તો આ એક્સ જેટલી ત્રિજ્યા લેવાની છે અને પરિકર્ષી મૂકવાનું એક્સ પર, અને પ્રથમ જે વર્તુળનું ચાપ દોર્યું એના પર બીજી ચાપ દોરવાની, દોરી આ બે ચાપ જ્યાં છેદે ત્યાં વાય નામ આપી દઈએ, બરાબર। અને એમાંથી પસાર થતું કિરણ એટલે એમાંથી કિરણ દોરીશું જે વાય બિંદુમાંથી પસાર થશે, બરાબર। તો આ કિરણ દોરી લીધું, કિરણ એ વાય દોર્યું। તો હવે આપણે અહીંયા જે ખૂણો મળ્યો, આટલો જે ખૂણો મળ્યો એ કેટલા અંશનો ખૂણો મળે છે? અહીંયા 60 અંશનો ખૂણો છે, બરાબર। જે આપણે જોઈતો તો પહેલાં સૌપ્રથમ કેટલા અંશનો? 60 અંશનો ખૂણો મળે છે। હવે આપણી પાસે તો ખૂણો એ વાય એ બી 60 અંશનો મળી ગયો, પણ આપણે તો કેટલા અંશનો ખૂણો જોઈએ છે? 30 અંશનો ખૂણો જોઈએ છે, બરાબર। તો હવે 30 અંશનો ખૂણો મળે કેવી રીતે મળશે? તો એના માટે હવે આપણે વાય અને એક્સ, બરાબર, આપણે આગળ 1/2 XY થી મોટી ત્રિજ્યા લેવાની એવું આપણે આગળ કરતા હતા, તો એ પણ એવું જ કરવાનું છે। x 1/2 XY એટલે કે XY ના અડધા, XY ના અડધા કેટલા થાય? આટલા થાય, પણ આપણે એનાથી મોટી ત્રિજ્યા લેવાની છે, એટલે આપણે કેટલી ત્રિજ્યા લઈશું? એનાથી મોટી એટલે આપણે આટલી ત્રિજ્યા લઈશું, બરાબર। એટલે કે આ XY અથવા આનાથી થોડી નાની લો તોય ચાલે ને આટલી XY જેટલી લેશો તોય ચાલે, એટલે આટલી ત્રિજ્યા લઈને ટૂંકમાં 1/2 XY થી મોટી ત્રિજ્યા હોવી જોઈએ। એટલે પછી તમે આટલી લો કે આખી આટલી લઈ લો, કોઈ પણ લેશો ચાલશે, પણ એ 1/2 XY થી મોટી ત્રિજ્યા હોવી જોઈએ। તો આપણે આ XY જેટલી ત્રિજ્યા લઈએ છીએ અને એક્સને કેન્દ્ર મૂકીશું અને એક ચાપ અહીં મારીશું। હવે વાયને કેન્દ્ર લઈશું અને બીજી ચાપ અહીં મારીશું, ઓકે। આ બે ચાપ જ્યાં છેદે છે ત્યાં નામ આપી દઈશું બિંદુ ટી, હવે એ અને ટી, બરાબર, એમાંથી કિરણ દોરીશું, બરાબર, એટલે કિરણ એટી દોરીશું। તો આ કિરણ આપણે દોર્યું, કિરણ એટી, બરાબર। તો આ કિરણ એટી દોરતા અહીંયા જે ખૂણો મળે છે, આ જે ખૂણો મળ્યો, બરાબર, આખો તો મળ્યો 60 અંશનો, પણ એનાથી અડધો થયો આ ખૂણો મળ્યો, કેટલા અંશનો મળ્યો? 30 અંશનો ખૂણો મળે છે। કિરણ એટી દોર્યું અને જે આપણે ખૂણો ટી એ બી મળે છે એ આપણે માંગ્યા મુજબનો ખૂણો 30 અંશનો મળે છે। એટલે અહીંયા રચનામાં 30 અંશનો ખૂણો દોરવાનો કે ત્યારે આપણે રચનામાં આટલું જ કરવાનું છે। પહેલાં 60 અંશનો ખૂણો દોરવાનો, પછી એનાથી 1/2 XY થી થોડી મોટી ત્રિજ્યા લઈને ચાપ મારીશું તો 30 અંશનો ખૂણો મળે છે, બરાબર। તો હવે આપણે રચનાના મુદ્દા લખી લઈએ। તો એના આપણે પહેલો મુદ્દો શું કર્યો તો કે કિરણ એ બી દોર્યું, બરાબર। ત્યારબાદ શું કર્યું તો અનુકૂળ ત્રિજ્યા લીધી, અનુકૂળ ત્રિજ્યા લઈને કેન્દ્ર કયું લીધું? કેન્દ્ર એ લઈ ને શું દોરી? વર્તુળની ચાપ દોરો, બરાબર, ચાપ દોરી દીધી વર્તુળની, જે કિરણ એ બી ને
एक्स में छेदे छे એટલે एक्स बिंदु में छेदे छे। बराबर, आ एक्स बिंदु में छेदे छे। त्यारबाद शुं कर्युं बीजुं? तो त्यारबाद हवे एक्स ने केंद्र लीधुं अने वर्तुळनुं चाप दोरो कि एक्स ने केंद्र लईने त्रिज्या केटली लीधी? आ एक्स जेटली ज। बराबर, तो एक्स ने केंद्र लई वर्तुळनुं चाप दोरो जे प्रथम चापने वाय बिंदु में छेदे छे। बराबर, एटले आपणे अहींया एक्स केंद्र लीधुं, अहीं चाप दोर्युं, जे पहेली चाप दोरी तेने कया बिंदु में छेदे छे? वाय बिंदु में छेदे छे। तेथी किरण कयुं मळ्युं आपणे? किरण ए वाय दोरो। तेथी किरण ए वाय दोरो, दोरी दीधुं ए वाय। तो आपणे कयो खूणो मळ्यो? खूणो वाय ए बी। केटला अंशनो खूणो मळे छे? 60 अंशनो खूणो मळे छे। तो लखीशुं माटे खूणो वाय ए बी बराबर 60 अंश थाय। त्यारबाद हवे आपणे शुं कर्युं? 60 अंशनो खूणो मळी गयो। त्यारबाद त्रीजो मुद्दो लखीशुं के हवे एक्स अने वाय एटले के 1/2। बराबर, आपणे आगळ लखता हता ए रीते लखीए के 1/2 मोटी त्रिज्या लईने एक्स अने वाय ने अनुक्रमे केंद्र लईने शुं दोरी? चाप दोरीशुं जे एकबीजाने टी बिंदु में छेदे छे। लखीशुं 1/2 एक्स वाय थी मोटी त्रिज्या लईने एक्स अने वाय ने अनुक्रमे केंद्र लईने एटले के वाराफरती केंद्र लई ने चाप दोरो जे आ बे चाप एकबीजाने टी बिंदु में छेदे छे। बराबर, टी बिंदु में छेदे छे। आम किरण कયું किरण દોરવાનું હવે અહીંયા? તેથી કિરણ ટી એ અથવા તો એ ટી દોરો। તો આમ ખૂણો ટી એ બી બરાબર 30 અંશનો માંગ્યા મુજબનો ખૂણો છે। बराबर, मांग्या मुजबनो खूणो छे। कयो खूणो? खूणो टी ए बी। तमने आटलुं लांबू लखવું ना होय तो एम लखी शको छो कि खूणो वाय ए बी नो द्विभाजक किरण ए टी दोरो। बराबर, आ वाय ए बी खूणो छे एनो द्विभाजक थयो किरण ए टी ए दोरो। बस एटलुं लखी दो अने लखी दो कि आम खूणो टी ए बी मांग्या मुजबनो खूणो मळे छे। जो टूंकमां लखવું होय तो आ रीते लखी शकीए छीए। एटले आपणे नीचे आपेला खूणाओं में 30 अंशनो खूणानी रचना करवानी के तो आ रीते आपणे रचना दोरवानी ने एना मुद्दा लखवाना छे। हवे अहीं देखो 30 अंशना खूणानी रचना करी आपणे। बराबर, आ रीते हवे एना परथी 30 अंश परथी ज हवे 15 अंशना खूणानी आपणे रचना करवानी छे। तो अहींया हवे 15 अंशना खूणानी रचना करवा माटे तमारे आटली रचना तो दोरवी ज पड़शे अने आटला मुद्दा पण तमारे लखवाना छे। एटले के हूँ आ 30 अंशना खूणानी रचना करी एनामां तमारे 15 अंशनो खूणो केवी रीते रचवानो छे शीखवाडुं छुं। तमारे गणितनी नोटबुकमां बंने अलग अलग दाखला करवाना छे। बराबर, तो अहींया सौप्रथम तो आपणे 15 अंशना खूणानी रचना करवा माटे तो 15 अंशना खूणानी रचना करवा माटे आपणे आटली आकृति तो दोरवी ज पड़शे। बराबर, कि 60 अंशनो खूणो मैं पहला ज कीधुं कि 60 अंशनो अने 30 अंशनो खूणो दोरीशुं एना परथी ज 15 अंशनो खूणो मळशे। तो 60 ने 30 अंशनो खूणो तो आ रीते दोरवानो छे मैं जेम बताव्यो तेम अने एना मुद्दा पण आटला लखवाना छे। हवे आपणे आना परथी आगळ 15 अंशनो खूणो केवी रीते दोरवानो? तो 15 अंशनो खूणो दोरवा माटे पहेला तो आ जे चाप वर्तुळनो दोर्यो छे ए चाप
આ કિરણ AT ને જ્યાં છેદે છે ત્યાં નામ આપી દઈએ Z, બરાબર। કિરણ AT ને જ્યાં છેદે છે ત્યાં નામ આપી દીધું Z। હવે શું કરવાનું છે તો જ્યારે 30° ખૂણો દોર્યો તો ત્યારે આપણે આટલી ત્રિજ્યા લીધી હતી, બરાબર। એટલે કે 1/2 XY થી મોટી ત્રિજ્યા એટલે કે આટલી ત્રિજ્યા લીધી હતી। હવે જ્યારે આપણે 15° ખૂણો દોરવાનો છે તો આપણે કેટલી ત્રિજ્યા લઈશું? XZ જેટલી, બરાબર। એટલે કે XZ એટલે કે આટલી ત્રિજ્યા લઈશું। ખબર પડી? એટલે કે 1/2 XZ થી મોટી ત્રિજ્યા, 1/2 XZ એટલે આ XZ ના અડધા એટલે આટલા થાય, પણ આપણે એનાથી મોટી ત્રિજ્યા લેવાની છે એટલે મોટી ત્રિજ્યામાં આટલી ત્રિજ્યા લઈશું। એટલે કે XZ જેટલી ત્રિજ્યા લઈ લઈએ। અને હવે કયા કેન્દ્ર બનાવીશું તો X અને Z એ બંનેને વારાફરતી કેન્દ્ર બનાવીને આપણે શું લખીશું? ચાપ દોરીશું। તો પહેલાં તો XZ જેટલું માપ લઈ લઈએ। લીધું? હવે XZ જેટલું માપ લઈને હવે પરિકરને કઈ મૂકીએ? પહેલાં X પર મૂકીશું। પરિકરને X પર મૂકીશું અને એક ચાપ દોરીશું અહીં। હવે પરિકરને પાછું Z પર મૂકીશું અને બીજું ચાપ દોરીશું અહીં, બરાબર। આ બે ચાપ જ્યાં છેદે છે તે નામ આપી દઈએ બિંદુ M। ને કિરણ AM દોરી લઈશું, એટલે A માંથી નીકળતું કિરણ દોરી લઈશું। આ કિરણ દોર્યું AM, બરાબર। એટલે આપણે આ જે ખૂણો મળે છે એ ખૂણો કેટલા અંશનો મળે છે? 15° ખૂણો મળે છે। તો અહીંયા આ જે ખૂણો મળ્યો એ ખૂણો કેટલા અંશનો મળ્યો? 15° ખૂણો મળે છે, બરાબર। આખો 60° હતો, એના અડધા કર્યા હતા 30° થયો અને 30 ના અડધા કર્યા હતા કયો ખૂણો મળ્યો? 15° ખૂણો મળે છે। એટલે ખૂણો MAB, બરાબર। MAB કેટલા અંશનો ખૂણો મળે છે? 15° ખૂણો મળે છે। તો અહીંયા આપણે હવે મુદ્દા લખવાના છે, તો એનામાં કેવી રીતે લખીશું? તો મુદ્દા લખવામાં આ જે 3 મુદ્દા આપણે 30° ખૂણા માટે લખ્યા એ 3 મુદ્દા તો આનામાં લખવાના છે। એના સિવાયનો 15° ખૂણા માટેનો એક મુદ્દા આવી જશે, બરાબર। જ્યારે 15° ખૂણો દોરો ત્યારે એનામાં એક મુદ્દો ઉમેરવાનો છે કે અહીંયા ખૂણો T, આમ ખૂણો TAB બરાબર 30°નો આ માંગ્યા મુજબનો ખૂણો મળે છે એ નીકાળી દઈશું આનામાંથી, બરાબર। અહીં લખીશું આમ ખૂણો TAB 30° થાય છે, બરાબર। જ્યારે 15°નો ખૂણો દોરો અને એના રચનાના મુદ્દા લખો ત્યારે આ રીતના મુદ્દા લખવાના છે કે આમ ખૂણો TAB 30°નો થાય। ત્યારબાદ હવે લખીશું આપણે કે હવે કેટલી ત્રિજ્યા લીધી આપણે? XZ એટલે કે 1/2 XZ થી મોટી ત્રિજ્યા લેવાની। તો લખીશું અહીંયા 1/2 XZ થી મોટી ત્રિજ્યા લઈને હવે કયા તો X અને Z એ બંનેને અનુક્રમે કેન્દ્ર લેવાનું, બરાબર। પહેલામાં X અને Y હતું, અહીં X અને Z લઈને X અને Z ને અનુક્રમે કેન્દ્ર લઈ ને ચાપ દોરો
बराबर। चाप दौरीए आ बे चाप एकबीजाने क्या बिंदु में छेदे छे? एम बिंदु में छेदे छे। त्यारबाद क्यू किरण रचवानुं? किरण ए एम दौरो। बराबर। तो આપણે અહીંયા કિરણ એ એમ દોર્યું તો કયો ખૂણો મળે છે? આમ ખૂણો એમ એ બી બરાબર। આમ ખૂણો એમ એ બી बराबर 15 अंश। आम खूणो एम ए बी बराबर 15 अंश ए मांग्या मुजबनो खूणो छे। बराबर। एटले 15 अंशनो खूणो रचवानो के तो आ रीते 30 नो 60 नो दौरवानो, 30 नो दौरवानो, पछी छेल्ले एना परथी 15 अंशनो खूणो दौरवानो छे। एटले तमने ज्यारे 15 अंशनो खूणो कहेशे त्यारे तमारे आखी आकृति दौरवानी छे अने आ मुद्दा पण 4 मुद्दा लखवाना छे। अने 30 अंशनो ज्यारे खूणो रचवानो के त्यारे आ जे वच्चेनी जे छे 15 अंशनो खूणावाळी आकृति आपणे करवानी नथी, आपणे खाली आ ने आ बे चाप ज मारवानी छे अने एना मुद्दा 3 मुद्दा जे लख्या ए 3 मुद्दा सुधी ज 30 अंशनो खूणो होय तो 30 अंशनो खूणो होय तो 3 मुद्दा सुधी लखवानो छे अने 15 अंशनो खूणो के तारे ज आपणे आ चौथो मुद्दो उमेरवानो छे। एटले आ रीते आपणे खूणाओनी रचनामां बे खूणाओनी रचना शीखी लीधी। कई कई? खूणो 30 अंशनो अने 15 अंशना खूणानी रचना केवी रीते करवानी अने एना मुद्दा देखी लीधा। हवे आपणे दाखला नंबर 3 में 22.5 अंशना खूणानी रचना केवी रीते करवानी एना विषे देखीए। 22.5 अंशनो खूणो बराबर। तो अहीं देखो मैं तो दाखला नंबर 2 आपणे जे रीते करायो छे बराबर एनामां ज हूँ करूँ छूं, पण तमारे आखो 22.5 अंशनो खूणोनी रचना केवी रीते करवानी तमारे आखी आकृति अने बधा मुद्दा अलगथी लखवाना छे, पण हूँ तमने आनामां ज शीखवाड़ी दऊं छूं। तो देखो 22.5 अंशना खूणानी रचना करवा माटे मैं पहला ज कीधुं हतुं कि आपणे सौप्रथम 90 अंशनो खूणो जोईशे, त्यारबाद 45 अंशनो खूणो जोईशे, त्यारबाद 22.5। तो 90 ना अर्धा 45 ने 45 ना अर्धा 22.5 थाय। तो आपणी पासे 90 अंशनो खूणो केवी रीते दौरवानो ए पण मैं तमने आगळ दाखला नंबर 1 में करावी दीधुं छे। 45 अंशनो खूणो केवी रीते दौरवानो ए पण तमारे दाखला नंबर 2 में रचना मैं शीखवाड़ी दीधी छे। तमारे ए रीते अहींया रचना करवानी छे। 45 अंशनो खूणो दौराया बाद ज हवे आपणे 22.5 अंशनो खूणो दौरवानो छे। एटले के टूंकमां तमारे पण ज्यारे 22.5 अंशनो खूणो दौरवानो के तो तमारे आटली रचना तो कम्पलसरी दौरवानी छे। 90 ने 45 अंशनो खूणो तो दौरवो ज पड़शे कारण के एना परथी ज आपणे 22.5 अंशनो खूणो मळशे बराबर। तो हवे अहीं आपणे शुं करीशुं तो आ 22.5 अंशनो खूणो दौरवा माटे 45 अंशनो खूणो मळी गयो। खूणो एम ए बी बराबर 45 अंश थाय छे बराबर। तो हवे आपणे अहींया केटली त्रिज्या लईशुं तो वाय एम बराबर, एटले कि एम अने वाय जेटली 1/2 एटले कि 1/2 एम वाय, एटले कि एम वाय ना अर्धा करीए तो एम वाय ना अर्धा करीशुं तो एम वाय ना अर्धा केटला थशे? आटला थशे। परंतु आपणे एम वाय ना अर्धा जे छे एनाथी मोटी त्रिज्या लेवानी छे एटले आपणे अर्धाथी मोटी त्रिज्या लईशुं एटले आपणे एम वाय जेटली लईशुं अथवा तो एनाथी ओછી लो तोय चाले। एटले आपणे अहींया एम अने वाय जेटली त्रिज्या लईशुं अने केंद्र कया कया मूकीशुं? वाय अने एम बराबर। वाराफरती वाय ने केंद्र लईए पहेला तो वाय ने केंद्र लीधुं ने चाप मारी। हवे एम ने केंद्र लईने बीजी चाप मारीशुं। एम ने केंद्र लईने बीजी चाप मारी।
बराबर। आ बे चाप ज्यां छेदे छे ते नाम आपी दईशुं। बराबर। अहींया देखो एम ने केंद्र लईने चाप मारी अने एटला ज मापनी त्रिज्या लईने वाय ने केंद्र लईने चाप मारी। बराबर। आ बे चाप ज्यां छेदे छे त्यां नाम आपी दईशुं आपणे आर। અહીં નામ આપી દઈએ આર। બરાબર। હવે આ નામ આપ્યા બાદ હવે ફૂટપટ્ટી વડે એ માંથી આપણે કિરણ દોરીશું। બરાબર। એટલે કિરણ કયું થશે અહીંયા? કિરણ એ આર। કિરણ એ આર દોરી લીધું કિરણ એ આર। बराबर। किरण ए आर दौरता अहींया जे खूणो मळ्यो खूणो आर ए बी को के आर ए वाय को। बराबर। एक ज खूणो थाय तो अहीं आपणे करीशुं खूणो आर ए बी। बराबर। आ जेटलो खूणो छे ए કેટલા અંશનો ખૂણો મળે છે? 22.5 અંશનો ખૂણો મળે છે। બરાબર। એટલે કે આ જેટલો ખૂણો છે આ ખૂણો જે મળ્યો એ કેટલા અંશનો મળ્યો? 22.5 અંશનો ખૂણો મળે છે। बराबर। एटले के अहींया आपणे एक मुद्दो उमेराशे। बराबर। ए मुद्दो जे वधारानो छे ए लखवानो छे। बाकी तमारे आ बधा मुद्दा तो लखवाना ज छे कि कया कया मुद्दा छे। सौप्रथम आनामां केवी रीते करवानुं? तो किरण ए बी आपेल छे। बराबर। किरण ए बी दौरवानुं। पछी ए तरफथी थोड़ू किरण ने लंबावानुं छे। बराबर। जे एम नाम आपवानुं छे એટલે રેખા एम ए बी मळे छे। बराबर। मुद्दामां देखता जजो। त्यारबाद कोई अनुकूल त्रिज्या लईने शुं दोर्युं? वर्तुळनुं एक चाप दौरवानुं छे जे किरण ए बी छे सॉरी रेखा एम ए बी ने कया कया बिंदुमां छेदे छे? एक्स अने वाय बिंदुमां छेदे छे। बराबर। त्यारबाद शुं कर्युं? तो 1/2 एक्स वाय थी मोटी त्रिज्या लेवानी छे। એટલે કે આ एक्स वाय છે એનું અડધું એટલે આટલું થયું। એનાથી મોટી ત્રિજ્યા લેવાની એટલે આટલે સુધીની ત્રિજ્યા લઈને શું કરવાની છે? ચાપ દોરવાની છે। કઈ મૂકવાનું છે પરિકરને? एक्स અને y પર વારાફરતી। બરાબર। એક અહીં મૂકીને એક ચાપ મારવાની અને એકવાર અહીં મૂકીને ચાપ મારવાની। તો આ બે ચાપ જ્યાં છે તે ત્યાં P બિંદુ નામ આપવાનું છે અને એમાંથી किरण દોરવાનું છે જે P બિંદુમાંથી પસાર થાય છે કિરણ AC દોરવાનું છે। તો આ જે ખૂણો મળ્યો ખૂણો CAB કેટલા અંશનો ખૂણો મળે છે? 90 અંશનો ખૂણો મળે છે। બરાબર। ત્યારબાદ શું કરવાનું? તો એ કેન્દ્રિત ચાપ એટલે કે આ જે ચાપ દોરી છે એ ચાપ આ જે કિરણને જ્યાં છેદે એટલે અહીં છેદે છે ત્યાં શું નામ આપી દીધું? Z નામ આપી દીધું। ત્યારબાદ હવે કેટલું માપ લેવાનું? તો આ જે y છે એ y થી z એટલે કે 1/2 yz થી મોટી ત્રિજ્યા લેવાની। એટલે 1/2 એટલે આના અડધા yz ના અડધા કેટલા થયા? આટલા। એનાથી મોટી ત્રિજ્યા લેવાની એટલે આપણે આટલે સુધીની ત્રિજ્યા લઈશું y થી આટલે સુધીની। બરાબર। એટલી ત્રિજ્યા લઈને કેન્દ્ર કયા કયા લેવાના? z અને y। વારાફરતી કેન્દ્ર લઈને એક ચાપ અહીં મારવાની એક ચાપ અહીં મારવાની। ત્યારબાદ એ અને किरण AQ દોરો। બરાબર। તો આ જે ખૂણો મળે છે આટલો ખૂણો મળ્યો દેખાય છે તમારે? એ કેટલો ખૂણો મળે છે? 45 અંશનો ખૂણો મળે છે। બરાબર। આટલું તો તમારે ફરજિયાત લખવાનું છે। એટલે ખૂણો QAB બરાબર 45 અંશનો ખૂણો મળે છે। ત્યારબાદ હવે આપણે આગળ શું કર્યું? 22.5 અંશનો ખૂણો રચવા માટે તો જેવી રીતે આપણે Z અને Y થી मोटी त्रिज्या लीधी थी 1/2 yz थी एवी रीते 1/2 my थी मोटी त्रिज्या लईने बे चाप मारवानी छे। केंद्र क्या लेवाना? m अने y। बराबर। तो ए मुद्दो हवे आपणे અહીં લખીશું કે આગળનો 22.5 માટે એક નવો મુદ્દો જે છે એ લખવાનો છે કે 1/2 my थी मोटी त्रिज्या लईने केंद्र क्या गणवाना? एम अने वाय ने। एम अने वाय ने वाराफरती केंद्र लई चाप दोरो
જે એકબીજાને કયા બિંદુમાં છેદે છે? આર બિંદુમાં છેદે છે. જે એકબીજાને આર બિંદુમાં છેદે છે. બરાબર. કિરણ કયું રચવાનું છે? કિરણ એ આર રચો. આમ માંગેલો ખૂણો કયો મળી ગયો? ખૂણો આર એ બી બરાબર કેટલા અંશનો ખૂણો મળી ગયો? 22.5 અંશનો માંગ્યા મુજબનો ખૂણો મળે છે. માંગ્યા મુજબનો ખૂણો મળે. બરાબર. એટલે આપણે 22.5 અંશનો ખૂણો મળી ગયો. એટલે જ્યારે તમારે 22.5 અંશનો ખૂણો જ્યારે બી દોરવાનો કે ત્યારે તમારે એક આ જે વધારાનો મુદ્દો છે મેં લખાયો એ મુદ્દો જ તમારે ઉમેરવાનો રહેશે. બાકી આખું સેમ આ રીતે જ તમારે કરવાનું છે. આ રીતે જ આખી રચના દોરવાની છે. પહેલાં 90 અંશનો, પછી 45 અંશનો, પછી 22.5 અંશનો ખૂણો. અને મુદ્દા પણ પહેલેથી આ જેટલા મુદ્દા છે આનામાં એ બધા મુદ્દા તમારે લખવાના છે. બરાબર. ખાલી એક જ મુદ્દો મેં તમને જે હમણાં લખાયો એ જ મુદ્દો તમારે 22.5 અંશનો ખૂણો મળે ત્યારે એ જ મુદ્દો તમારે ઉમેરવાનો છે. એટલે અહીંયા આપણે 22.5 અંશના ખૂણાની રચના કેવી રીતે કરવાની તે અહીંયા પૂરું થાય છે. બરાબર. એના મુદ્દા અને એની રચના અહીંયા એને પ્રમાણિત કરવાનું નથી. એટલે આપણે આગળ કશું કરવાનું નથી. આપણે આટલું જ રાખવાનું છે. એટલે અહીંયા આપણો દાખલા નંબર 3 પૂરો થાય છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે આગળ દાખલા જોઈશું.